કઈ રીતના જોઈશું? આરવીએનએલ છેલ્લા ઘણા સમયથી આપણને પ્રેશરમાં કારોબાર કરતો જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક લોઅર હાઈ લોઅરનો ફોર્મેશન પ્રવૃત્તિ જોવા મળી છે. આપણે જ્યારે મોમેન્ટમ હતી 2024ની આસપાસના લેવલ્સથી આપણને કન્ટિન્યુઅસલી એક પ્રેશરમાં કારોબાર થતો જોવા મળ્યું છે. તો ડેફિનેટલી આઉટલુક ઘણું નેગેટિવ છે. અત્યારના પણ એના ક્રુશિયલ સપોર્ટમાં પાસે આપણને કામકાજ થતું જોવા મળ્યું છે. જો અગર આ લેવલ્સ આપણને બ્રીચ થતા જોવા મળે છે કે 260ની નીચેના લેવલ્સ આપણને ફરીથી આવતા જોવા મળે છે, તો કદાચ ત્યાંથી સેલિંગ પ્રેશર હજી વધતું જોવા મળી શકે છે, લીડ કરી શકે છે નીચેમાં 250 થી લઈને 230 સુધીના લેવલ્સ માટે. તો અહીંયાથી અગર ઓપોર્ચ્યુનિટી મળે છે તો એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે. અગર ઉછાળ આવે છે તો ત્યાં એક્ઝિટ લો, યા તો કરંટ પ્રાઇસ પર પણ એક્ઝિટ લઈ લેવું પ્રેફરેબલ છે, કારણ કે પોસિબલ છે કે અહીંયાથી તમને નેગેટિવિટી હજી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે. તો મે બી એક નેગેટિવિટી રહી શકે છે તમારી 3 થી 6 મહિનાની, જે તમે વધારે હોલ્ડ કરી શકો છો એ તમે કહ્યું છે, પણ એ પીરિયડમાં નેગેટિવિટી રહી શકે છે. એટલે